કેશોદ પોલીસે કરણી ગામેથી વિદેશી દારૂ ઝડપી 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક વીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાધવની સૂચના મુજબ કેશોદ વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ માનસિંહભાઈ કામડિયા, ભાયાભાઈ કરમટા, દિવ્યેશભાઈ વરુ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે કરણી ગામે અજાબ તરફ જવાના રસ્તે તળાવ પાસે અજાણ્યો ઈસમ હાથમાં થેલો લઈને આવતો હોય પોલીસને જોઈ આડો અવળો થતા કોર્ડન કરી રોકી થેલો તપાસતા ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો હોય પાસ પરમિટ માંગતા ન હોવાથી પંચોને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અજાણ્યા શખ્સ રાજુભાઈ જેઠાભાઈ દયાતર, ઉંમર વર્ષ 45, રહેવાસી ચીખલી, જિલ્લો નવસારી, મૂળ રહેવાસી પલ્લવીનગર સોસાયટી કેશોદ હોવાનું જાણવા મળ્યું છે। તેલામાં રહેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ 36, કિંમત ₹10,092 અને મોબાઈલ ફોન તેમજ કિંમત ₹500 મળી કુલ ₹10,592 ના રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કેશોદના કરણી ગામેથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો સાથે ઝડપાયેલા રાજુભાઈ જેઠાભાઈ દયાતર વિદેશી દારૂનો જથ્થો સોનું પંજાબી, રહેવાસી સરદારનગર સોસાયટી કેશોદવાળાએ મંગાવેલ હોય કેશોદ પોલીસ દ્વારા પ્રોહિબિશન કલમ 65A61 હેઠળ રાજુભાઈ જેઠાભાઈ દયાતર અને સોનું પંજાબી વિરુદ્ધ ગુનો નોંધી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ રાજુભાઈ જેઠાભાઈ દયાતરને અટક કરી આગળની કાર્યવાહી એએસઆઈ શબીરભાઈ દલ ચલાવી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।